પિથલપુર સહિત પંથકમાં વીજ ચેકિંગ અર્થ મસમોટા કાફલો ત્રાટક્યો। ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને તળાજા મહુવા તાલુકામાં પીજીવીસીએલ દ્વારા સતત વીજ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ત્યારે આજે 20 જેટલી ટીમો વહેલી સવારે પિથલપુર ગામે ત્રાટકી હતી। કડક પોલીસ બંદોબસ્ત સાથે વીજ કર્મીઓનો મસમોટો કાફલા દ્વારા પિથલપુર ગામે ઠેર ચેકિંગ હાથ ધરાયું હતું। મહિલા પોલીસ અને પોલીસ જવાનો સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું હતું। લોકોએ જણાવેલ કે વહેલી સવારે જ પીજીવીસીએલનો વીચેક ટીમોનો કાફલો 20થી વધુ ગાડીઓનો કાફલો પિથલપુર ગામના પાદરમાં આવી ગઈ હતી। ઠેર ઠેર પીજીવીસીએલના કર્મચારીઓ અને પોલીસ કાફલો પિથલપુર ગામે જોવા મળ્યો હતો। સૂર્યોદય થતાં જ ગામની શેરીઓમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું। સ્થાનિક લોકોએ જણાવેલ કે વીજ ચેકિંગ હાથ ધરે કોઈ વાંધો નથી, પરંતુ વહેલી સવારે મહિલાઓ સ્નાન કરતા હોય, કપડાં ધોતા હોય, રસોઈ બનાવતા હોય અને બાળકોને સ્કૂલ મૂકવા તૈયારી કરતા હોય, ચેકિંગ મોડેથી હાથ ધરવામાં આવે તો જનતાને તકલીફ ન પડે એવી લોકોએ લાગણી વ્યક્ત કરી હતી। પીજીવીસીએલના અધિકારીઓએ જણાવેલ કે રહેણાંક વિસ્તારમાં દુકાનો સહિત મીટર વાયર ચેક કરવામાં આવ્યા છે। કેટલી વીજ ચોરીઓ પકડાઈ અને કેટલો દંડ ફટકાર્યો તે સાંજ સુધીમાં જણાઈ જશે। વધુમાં મળતી વિગતો મુજબ પિથલપુર બાદ આસપાસ ગામડાઓમાં પણ વીજ ચેકિંગ હાથ ધરાશે। વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો। રિપોર્ટ કમલેશ ઢાપા।